આપના રાજપાટ, આપના લીલોડા ઘોડા અને આપને આ ગૌરી ગાયના દૂધ મારે શું કામના? અરે પિતાજી, હવે મારે તો દેવલોકમાં જવાનું છે, માટે મને વિદાય આપો. આજ પહેલા રે નમુરે મારા પિતાને રે, હવે મને આપો રે વિદાય. આજ પહેલા રે નમુરે મારા પિતાને રે, આજે બાપો રે કુંવરનું નાતો તોડ્યો રે, ધર મેલાય જમલરાય, બાપો રે કુંવરનું નાતો તોડ્યો રે. આજે દ્વારકા છોડીને બાપુ અમે આવ્યા રે, પૂરા કર્યા ગારેલા કામ. આજ દ્વારકા છોડીને બાપુ અમે આવ્યા રે. અરે બાપુ, હજુ આપને એવી શું ઈચ્છા રહી ગઈ છે? આજે મારી રે વાડીનું ફૂલડું તૂટ્યું રે, નિરાધાર બને યજમનરાય. અરે નહીં નહીં પિતાશ્રી, આપ નિરાધાર નથી. વડા વિરમને ભાઈ આપની સાથે છે, સારું એવું પોકરણગઢ છે, આપ હિંમત ના હારશો પિતાશ્રી. આજે મારી રે વાડીનું ફૂલડું તૂટ્યું રે, આજે બીજું રે નમન મારી માતને રે, નહીં મારા રામ નહીં. હવે મને આપો રે વિદાય. જાઉં માર દેવા લોકની માય, આજ બીજું રે નમન મારી માતને રે, આજે તમારી કાજર દુખડા વેઠિયા રે, તાર મારી બને કુંવરોની જોર, તાર મારી બને કુંવરોની જોર. આજે તમારી કાજર દુખડા વેઠિયા. આજે કર્મનો હંગાથી માત માર કોઈ નથી. નહીં મારા રામ નહીં. હમ માર કર્મનો સેવક, હજ કર્મનો હંગાથી માત માર કોઈ નથી. આજે સુખના વાદળા રે રામ મારા વિખાયા ગયા. અરે હા માતાશ્રી, પરંતુ હું શું કરું? હું મારા વચનને મિથ્યા કરી શકું તેમ નથી. દુઃખની ઘોર અંધારી રાત દુઃખની. આજે ત્રીજું રે નમન
જાહુ માર દેવા લોકની માય આજ ત્રીજું રે નમન મારા વીરલાને અરે પિતાશ્રી હવે મારો લીલુડો અસો મને સુપ્રત કરો મારે સમાધિ લેવામાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે માટે મારો લીલુડો અશ્વ મને જલ્દીથી સુપ્રત કરો बोलिए रामदेव जी महाराज जय द्वारिकाधीशनी कृष्ण कन्हैया पीर ने लीलो ने जो शोभतो शोभतो हे लीले घोड़ेश्वर ए पुत्र बने आविया पोकर गढ़ एरण छोड़ रायली पोकरण गढ़ रण छोड़ वाय के समाधि गणा कोई रोटी दो रोटी दो एवा माताए
કોઈ રોકી જો એ રોકી જો ને હિંદવા પીરને દેજી રામદેવજીની એ રામા પીરની સમાધિ ગણા કોઈ રોકી જો એ રોકો ને રામા પીરને રેજી એવી માલના એલા રૂડા એ ફૂલડા રેજી અને ફૂલમાં એ સુગંધાન હો કોઈ રોકી જો એ રોકી જો ને રામા પીરને રેજી એવા રાજા રે એ અજમલ જુએ રંગ મહેલ મારે એજી રાજા રે અજમલ જુએ રંગ મહેલ મારે અને રાણી રૂએ છે એની માતા રૂએ એ મહેવાની માં કોઈ રોકી જો એ રોકો ને હિંદવા પીરને રેજી એવા હાથે રે એ રૂએ છે હાથ એ વાળીના રે એ જે હાથમાં રૂએ હાથે રે એ રૂએ છે હાથ વાળીના રે અને જોડે રૂએ છે એ જોડે રૂએ છે ચારણ ભાત કોઈ રોકી જો એ રોકો ને હિંદવા પીરને રેજી રામને પીરની રામને પીરની એ સમાધિ ગણાય કોઈ રોકી જો એ રોકી જો ને હિંદવા પીરને રેજી આવું હરના એ જનને હરદી મોલિયા
અમને એ તમારા ચરણ કમળમાં એજી રોકી જો એ રોકો હિંદવા પીરને ધણી તું અને કરવા સંકટ વેળાએ અમારી એ જોને સહાય રે એ જીતીને પછમરા અને વાલો મારો ક્યાંથી કરશે મારી એ જો લેવા રે બચડા દે બળતામાં મારા જોને આલિયા રે ફરતી જો ને એ હવે ચાલ રે ધજાના ધણી એ જી ધજાના એ ધણી તું પેલે આવજે એ ધજાના ધણી તું પેલે આવજે પેલે રામદેવજી મહારાજની દ્વારિકાધીશની કૃષ્ણ કનૈયાલાલ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અરે નગરજનોને કહો કઈ સમાધિનો ખાડો ખોદે અરે થોભી જાઓ પ્રભુ, થોભાઈ જાઓ. આપે વચન આપેલા યાદ કરો. અરે બેટા ડાલી, મને મારું વચન યાદ છે, પરંતુ સમાધિ લેવી એ કઈ આમ નામ ન લેવાય. માટે તારી સમાધિનું તું કઈ પ્રમાણ આપ, જેથી કરી આ જગત માને કે ડાલીબાઈ સતી હતી. અરે પ્રભુ, અહીંયા ખાડો ગારો, તેમાં ચાંખડી બાજોઠ અને દોરાની આંટી નીકળે તો માનજો આ મારી સમાધિ છે. અરે ડાલી, ભલે, પરંતુ તમારી સમાધિ ત્યાંથી 10 ફૂટ છેટે મારી સમાધિનો ખાડો ખોદાવો અને એનો પણ આપ સંકેત આપતા જાઓ કે જગ્યા ઉપરથી શું મળશે. અરે પ્રભુ, તે પણ ખાડો ખોદો
તેમાં ચાંખડી બાજોઠ અને દોરાની આંટે નીકળે તો માનજો આ એ તમારી સમાધિ છે. અરે ડાલીભાઈ, ધન્ય છે તમારી ભક્તિને. અરે ડાલીભાઈ, આપ મારા પહેલા સ્વર્ગે સીધાઓ જય વૈકુંઠપુરીમાં કહેજો કે રામદેવ હવે રણછોડરાયમાં સમાવવા માટે આવી ગયા છે. બહુ સારું. બોલ રામદેવજી મહારાજની જય, નિજ ધર્મની જય. અરે હવે મારે પણ સમાધિ લેવાનો સમય થઈ ગયો છે, તો હું નગરજનોને વિનંતી કરું છું કે મારી સમાધિ લીધા બાદ સર્વે ભજન સત્સંગ કરજો, જમા જાગરણમાં રાત્રિ વિતાવજો, સાધુ સંતોને ટુકડો આપજો, ગાયને ઘાસ ચારો નાખજો અને દર અંજવાળે બીજે રામદેવજીના પાઠોત્સવ કરજો. જાઓ, હું આપને વચન આપું છું કે હું જ્યોતની અંદર જરૂર હાજરી આપીશ. જે કોઈ સાચા હૃદયથી મારી માનતા રાખશે તેના દરેક ધારેલા કાર્ય હું પૂર્ણ કરીશ, એનું હું આપને વચન આપું છું. હે રેણુજાના નગરજનો, જતા જતા હું આપને એટલી વિનંતી કરું છું કે મારી સમાધિ લીધા બાદ મારી આ સમાધિની આપને કોઈ ખોલતા નહીં, નહીતર આ પૃથ્વી રસા તાળ થઈ જશે, સાત દુકાળ અહીં પડશે. માટે મારા વચનનું પાલન કરજો કે મારી સમાધિ લીધા બાદ કોઈ એને આપને ખોલતા નહીં. આજ કલંક રૂપે રે અમે આવશું રે, કરવા કળીનો સહાર. આજ કલંક રૂપે રે અમે આવશું રે.
એક જાહેરાત કરવામાં આવે છે કે બહાર ગામથી જે મહેમાન હોય ગામના હોય કોઈ પણ પ્રસાદી લીધા વગર જાય નહીં. બહાર ગામથી જે મહેમાન હોય પ્રસાદી લઈને પછી જ જવા નમ્ર વિનંતી. અને પ્રસાદીનું ચાલુ થઈ ગયું છે અને સકડાવાળાઓને ખાસ નમ્ર વિનંતી કે પ્રસાદી લીધા પછી જ સકડો ઉપાડે. તે સિવાય પ્રસાદી વગરના કોઈ પણ સકડાવાળો અહીંથી ઉપડે નહીં. સમરણ વેળાએ વેલા આવો રે રામા પીર, સમરણ વેળાએ વેલા આવજો રે. સમરણ વેળાએ વેલા આવો રે રામા પીર, સમરણ વેળાએ વેલા આવો રે. સમરણ વેળાએ વેલા આવો રે રામા પીર, સમરણ વેળાએ વેલા આવજો રે. સમરણ વેળાએ વેલા આવો રે રામા પીર, સમરણ વેળાએ વેલા આવજો રે. લળેલે મિલાગુ તમને પાય રે રામા પીર, સમરણ વેળાએ વેલા આવજો રે. લળીને મિલાગુ તમને પાય રે રામા પીર, સમરણ વેળાએ વેલા આવજો રે. ધામ રે રણુજા વાળા રે રામા પીર, સમરણ વેળાએ વેલા આવજો રે. ધામ રણુજા વાળા રે રામા પીર, સમરણ વેળાએ વેલા આવજો રે. ધામ રે સુરવીરા વાળા રે રામા પીર, સમરણ વેળાએ વેલા આવજો રે. ધામ રે સુરવીરા વાળા રે રામા પીર, સમરણ વેળાએ વેલા આવજો રે. ભૂલ ચૂક મારી માફ કરો ને, સમરણ વેળાએ વેલા આવજો રે. ભૂલ ચૂક મારી માફ કરો ને, સમરણ વેળાએ વેલા આવજો રે. સમરણ વેળાએ વેલા આવો રે રામા પીર, સમરણ વેળાએ વેલા આવજો રે. સમરણ વેળાએ વેલા આવો રે રામા પીર, સમરણ વેળાએ વેલા આવજો રે. બોલ રામદેવજી મહારાજ કી જય. પૂજ્ય સંત જગરામ બાપુની જય. હિન્દવા પીરની જય. આજના ઉત્સવની જય.